વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા હશો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજનો નવો બ્લોગ. તો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરી દો, કમેન્ટ કરી દો, શેર કરી દો અને વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરીને બેલ નોટિફિકેશન ઓન જરૂરથી કરી દેજો. અને જો હજુ સુધી તમે અમારા પ્રીવિયસ વિડીયો એન્જોય નથી કર્યા તો જઈને જરૂરથી એન્જોય કરજો. ઘણા બધા એન્જોયફુલ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ છે. તો ચાલો શરૂ કરીએ આજનો નવો બ્લોગ. કે તમને બધાને ખબર છે કે મેડમને યંશુ તો આજે સ્ટોકમાં છે નહીં અહીંયા. તો ઘરના બધા કામ આપણે જાતે કરવાના છે. આપણે પાણી ભરી લીધું છે, બાથરૂમ શાવર લઈને બાથરૂમ સાફ કરી નાખ્યું છે અને ગાર્મેન્ટ્સ આપણા વોશ કરી લીધા છે. અને ભગવાનની સેવા પૂજા પણ હવે આપણે કરવાની છે, કેમ કે પપ્પા ગયા છે ગામ. તો ભગવાનની સેવા પૂજા થઈ ગઈ છે. તો ચાલો પહેલાં ભગવાનના દર્શન કરી લઈએ. ભગવાનના દર્શન કરી લીધા છે. તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુમય દેવ સર્વ કાર્યેષુ સર્વદા. તો શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક શ્રી ગણપતિ દાદાના ચરણોમાં વંદના કરીએ છીએ કે તમારા દરેકના કાર્યો નિર્વિઘ્ને સંપન્ન કરે. તો ગણપતિ દાદાના નામની સાથે શરૂ કરીએ આજનો નવો વ્લોગ. આજનો આપણો દિવસ શરૂ કરીએ. તમારી સાથે શેર જરૂરથી કરીશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો એન્ડ સુધી. અને આજે અત્યારે વાગી ગયા છે મોર્નિંગના 8. બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં બ્રેકફાસ્ટ લઈ લઈએ. થઈ ગયું છે રેડી. તો બ્રેકફાસ્ટ લઈ લઈએ. ચાલો હું તમને બ્રેકફાસ્ટ લઈ લે. બ્રેકફાસ્ટ લઈ લીધું છે અને હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. મળું છું તમને પાછો બહુ જલ્દી ઓફિસથી આવીને. ચાલો, રોડનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે આપણા ઘરની એક્ઝેક્ટ પાસે. હવે ઘરે જમવા જવાનું છે, પણ રોડ બને છે એટલે જવાની જગ્યા છે નહીં. હમણાં રોલર ચાલી જાય પછી જઈએ. કામ બની રહ્યું છે આપણા ઘર પાસે. ઓલમોસ્ટ રેડી પણ થઈ ગયું છે. હજુ એક લેયર લાગશે અને પછી સિમેન્ટથી પ્લેન થશે. તો ચાલો, હવે ટાઈમ થઈ ગયો છે લંચ લેવાનું. પહેલાં લંચ લઈ લો, પછી મળો તમને પાછો બહુ જલ્દી. લંચ લઈ લીધું છે ચકાચક. મસ્ત દાળ ઢોકળી હતી, શાક રોટલી, છાશ, પાપડ, ચેવડો, ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ચકાચક.
ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. ઓફિસથી આવીને મળું છું પાછું જલ્દી, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ઘરે વાગી ગયા છે રાતના 8 અને ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનો ઓલમોસ્ટ. બટ ડિનરની પહેલાં ભગવાનની સેવા પૂજા કરી લઈએ. રાતની આરતી બાકી છે, કેમ કે ઘરે કોઈ છે નહીં, તો લેટ પણ હવે ઓફિસથી કામ બાદ બધું પૂરું થાય પછી જ આવવાનું થાય, એટલે થોડું લેટ છે આજે, આઈ નો. બટ ચાલો, હવે જ્યારે આવે ત્યારે ભગવાનને દિલથી પૂજવાનો મતલબ હોય છે, બરાબર છે કે ટાઈમિંગ સાથે કોઈ મતલબ નથી હોતો. ઘણા લોકો એવું વિચારે કે ભાઈ દિવસ આથમે એટલે ભગવાનની પૂજા આરતી થઈ જવી જોઈએ, પણ દિવસ આથમે ત્યારે જ હવે ભગવાન આપણા દિલમાં હોય જ નહીં. અને ખાલી ભગવાનને એમને 7 વાગી ગયા છે, 6 વાગી ગયા છે, 6:30 થઈ ગયા છે એટલે ભગવાનની પૂજા અર્ચના રોજ પ્રમાણે કરવી પડે એટલે કરી નાખીએ. તો ભાવ ન હોય ને ટાઈમ જળવાઈ રહે તો એનો કોઈ મતલબ નથી. અને ગમે તે ટાઈમે તમારા દિલમાં ભાવ હોય તો ટાઈમ સાથે કોઈ મતલબ નથી, બરાબર છે. તો ચાલો પહેલાં સેવા પૂજા કરી લઈએ, પછી પાછું મળું તમને જલ્દીથી. ભગવાનની પૂજા થઈ ગઈ છે, આરતી થઈ ગઈ છે સાંજની. તો હવે ટાઈમ છે ડિનર લેવાનો, તો ફર્સ્ટ ક્લાસ ડિનર લઈ લો, પછી મળું છું પાછો બહુ જલ્દીથી. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. ડિનર લઈ લીધું છે ચકાચક, A1 ફર્સ્ટ ક્લાસ. મજા આવી ગઈ ડિનર લેવાની. તો મેડમ ને અંશુભાઈ હવે કાલે આવતા રહેવાના છે, એટલે કાલથી બહુ ડિફિકલ્ટીઝ નહીં રહે આપણે. અને નીચે રોડનું કામ પણ ફર્સ્ટ ક્લાસ ચકાચક થઈ ગયું છે, જેવું મેં તમને બપોરના ટાઈમે બતાવ્યું. તો હવે વાગી ગયા છે રાતના 10:15. તો સૂઈ જઈએ, કેમ કે સવારે વહેલા ઉઠવાનું છે અને ઊંઘ પણ આવી રહી છે, કેમ કે આજે પણ સવારે વહેલા ઉઠેલા આપણે, લગભગ 6 વાગ્યા આસપાસ ઉઠી ગયેલા. તો ચાલો સૂઈ જઈએ હવે. કે છીએ આજના માટે બસ આટલું જ. મળશું ફરી પાછું આવતીકાલે નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, અમારા વિડીયો એન્જોય કરતા રહો, બરાબર છે. અને વિડીયો જો પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરી દો, કમેન્ટ કરી દો, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની સાથે શેર કરી દો. હજુ સુધી પ્રીવિયસ વિડીયો એન્જોય નથી કર્યા તો પ્રીવિયસ વિડીયો એન્જોય જરૂરથી કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન જરૂરથી કરી દેજો, જેથી કરીને આવનારા નવા લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય. તો મળું છું આવતીકાલે ફરી પાછો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, બાય બાય.